પવિત્ર શ્રાવણ માસને લઈને શિવ મંદિરોમાં મોટી માત્રામાં ભક્તો દર્શને પહોંચી રહ્યા છે ત્યારે બોટાદ શહેરના મધ્યમાં પૌરાણિક મસ્તરામ મંદિર આવેલું છે। આ મંદિરમાં મસ્તેશ્વર મહાદેવ મંદિર તેમજ મસ્તરામ બાપાની સમાધિ અને અલગ અલગ માતાજીના મંદિર આવેલા છે। શ્રાવણ માસના ત્રીજા સોમવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। હર હર મહાદેવના નાદથી શિવાલય ગાજી ઉઠ્યું હતું। ભક્તોએ મસ્તેશ્વર મહાદેવની અહીંયા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। ઉલ્લેખનીય છે કે આજથી 125 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। મસ્તરામજી બાપુએ આ મંદિર બંધાવ્યું હતું। બોટાદના શહેરીજનો સવારમાં નિત્ય મસ્તરામ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે। મહાદેવની આરતી તેમજ અભિષેક અને પૂજા અર્ચના કર્યા બાદ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે। આ મસ્તરામ મંદિર લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે। અહીંયા શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે। અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો આવે છે। કોઈ મહાદેવને રીઝવવા માટે પાણીથી અભિષેક કરતા હોય, કોઈ બીલી ફૂલથી કરતા હોય, કોઈ દૂધથી કરતા હોય, અનેક જાતનાઓ કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાની પ્રક્રિયા કરે છે। અને સંધ્યા ટાણે એની સાંજે આરતી થાય તે પછી લોકો લઘુરુદ્ર મહાર લઘુરુદ્ર કરતા હોય, રુદ્રપાઠ કરતા હોય। હું મસ્તરામ મંદિર માટે દર્શન 72 થી ચાલતો કરતો આવ્યો છું અને ઓમ નમો ભવાઈના રુદ્રીના 12 પાઠ હું 72 ની સાલથી કરું છું અને મારું ભણતર પણ આ મસ્તરામ મંદિરમાં વાંચવાથી થયેલું છે અને આ મંદિર આરે મારો લગાવ ઘણો છે। મને બહુ શ્રદ્ધા છે ને એટલે ક્યારેક માટે હું દિવસે ન આવ્યો હોય તો હું ઉપવાસ પણ કરી નાખું છું। એટલો બધો શ્રદ્ધા જોડાયેલી છે અને દરરોજ અહીંયા મસ્તરામ મંદિરમાં હું આવું છું। સનાતન ધર્મની આ બોટાદની મોટામાં મોટી 100 વર્ષ જૂની જગ્યા છે। અહીં મસ્તેશ્વર મહાદેવ, રામચંદ્ર ભગવાન, માતાજી, મસ્તરામ મહારાજની સમાધિ વગેરે જગ્યાઓ આસ્થાનું કેન્દ્ર છે। દરરોજ માણસો અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। આજે સોમવાર છે, પવિત્ર શ્રાવણ માસનો આ ત્રીજો સોમવાર છે। હજારો દર્શને અર્થે અહીં આવે છે। બીલી, જળ, ફૂલ, ચડ પોતાની આસ્થા મુજબ દાદાને ચડાવે છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે દાદાને સાક્ષાત વંદન પ્રણામ કરે છે।